સુરેન્દ્રનગરમાં કિસાન એકતા મંચ દ્વારા મૂળી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ આવેદનપત્ર બોટાદના કડદાકાંડ મામલે આક્રોશ વ્યક્ત કરવા માટે આપવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોએ નિર્દોષ ખેડૂત આગેવાનોને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ કરી હતી। કિસાન એકતા મંચે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા, પ્રવીણરામ, રમેશ મેર સહિતના ખેડૂતોને જેલ મુક્ત કરવાની માંગ કરી હતી। આવેદનપત્રમાં ખેડૂતો ઉપર લગાવવામાં આવેલી રાયોટિંગ, હત્યાનો પ્રયાસ તેમજ કાવતરા જેવી ગંભીર કલમો તાત્કાલિક દૂર કરવાની પણ માંગણી કરવામાં આવી છે। કડદાકાંડ મામલે હવે ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર આ રજૂઆત પર શું પગલાં લે છે। જે મુખ્ય માંગ અમારી આ મામલતદાર મૂળી સાથે કરવાના છે, જેમાં જે બોટાદના અધર મુકામે જે ખોટી કલમો લગાવી અને ભાવનગર જેલ હવાલે જે કરવામાં આવેલા છે, અમને તાત્કાલિક એમનો છુટકારો થઈ જાય। જે નિર્દોષ ખેડૂતો છે એના ઉપર આ ધંધાદારની બાબતમાં ધંધાને જે બચાવવા માટે છે અને રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા જે પોલીસ ઉપર જે ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવ્યા છે એમને તાત્કાલિક ન્યાય આપે અને તાત્કાલિક જામીન મુક્ત કરવા।